આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ સાથે પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે આજે 770 કરોડના સમજૂતી કરાર કરવામાં આવ્યા. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં પ્રવાસન વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃદ્ધિ માટેના 5 મળીને કુલ 10 સમજૂતી કરારો કરવામાં આવ્યા, જેમાં કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મની શૂટિંગ માટે 125 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપરન્ટ બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે. મુખ્યમંત્રીએ પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આગ સામે પ્રમાણમાં વધુ જોખમી હોય તેવી ઇમારતો, ફાયર સેફટી સુવિધાઓ વિશે લોકોને સુપેરે જાણકારી મળે તેવો ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિ અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે. આ સમગ્ર પ્રક્રિયા હવે ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ, વેબસાઇટ અને મોબાઈલ એપ દ્વારા વધુ સરળ બની શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં આ પોર્ટલ લોન્ચ થવાની ફલશ્રુતિએ હવે રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેકિંગ સાથે મળી શકશે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં 5373 યુવાન યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા. અમદાવાદ શહેરના 230 બિન હથિયારધારી પુરૂષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ સંબોધતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સ્વની પરવા કર્યા વગર સમાજ માટે અને દેશની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળ ગુજરાતની વિકસિત સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે. આ અવસરે શ્રી સંઘવીએ સૌ યુવાનોને અભિનંદન આપતા તેમની સફળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારના આયોજન દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરેલ છે, જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા અને સાત્વિક સંસ્થા માધાપરના સહયોગથી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ભુજ હાટની સામે ભાનુશાળીનગર ભુજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જે અઠવાડિયામાં એક દિવસ દર મંગળવારે સાંજે 4 થી 7 ખુલ્લું રહેશે. આત્મા કચેરી દ્વારા આગામી સમયમાં કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં આત્મા યોજના સાથે સંકળાયેલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરવા માટેનું આયોજન હોય. જે ખેડૂતો આત્મા યોજના સાથે સંકળાયેલા છે અને પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેઓએ આત્મા કચેરી ભુજનો સંપર્ક કરવા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની અખબારી યાદીમાં જણાવાયું છે તથા આ કેન્દ્રનો લાભ લેવા જનતાને અનુરોધ કરાયો છે. નિયામક આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત કચ્છ ખાતે આજરોજ વિનામૂલ્યે ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણીએ સર્વે શાખા અધ્યક્ષોની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન માકરાણી દ્વારા કચ્છ જિલ્લામાં આયુષ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી. આ ઉકાળા વિતરણ જિલ્લા પંચાયત કચ્છ ખાતે જિલ્લા પંચાયત કચેરીના મુલાકાતી અધિકારીઓ કર્મચારીઓ માટે આવતા 1 મહિના સુધી ચાલુ રહેશે. ઉપરાંત નજીકના સમયમાં કચ્છ જિલ્લા પંચાયત ખાતે કચ્છના લોકો માટે આયુષ ટેલી મેડિસિન સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશને દરેક ગામ સુધી પહોંચાડવા માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાના મઢ ખાતે અક્ષત પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં આશાપુરાના સાનિધ્યમાં ઘરે ઘરે અક્ષત વિતરણ અંગે ખાસ બેઠક યોજાઈ હતી. સપ્તાહના પ્રારંભે કચ્છમાં ઠારનું પ્રમાણ યથાવત રહેવા સાથે નલિયા લઘુત્તમ 11.2 ડિગ્રી સાથે ફરી એકવાર રાજ્યનું સૌથી શીત શહેર બની રહ્યું છે, તો ભુજમાં 13.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા શહેરવાસીઓએ ઠારનો અનુભવ કર્યો છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.